जय भगवान फिजिक्स ऑनलाइन में हार्दिक स्वागत। આપણે અગાઉ ભણ્યા સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈ, સાચી ઊંચાઈ આભાસી ઊંચાઈ, લેટરલ શિફ્ટ. આના આધારે આપણે એક એક્ઝામ્પલ મેં તમને શોધ કરવાની કીધી હતી, ખાસ તો લેટરલ શિફ્ટના સૂત્રમાં. એ એક્ઝામ્પલ આજે જોઉં. બીજું એક વચ્ચે આપણને ઉદાહરણ આપ્યું છે, એક્ઝામ્પલ 9.5 સૂર્યવાળું. ખાસ કરી સૂર્યનું આપણે જોઈએ કે સૂર્યાસ્ત અને સૂર્યોદય આ બંનેમાં 2 મિનિટનો ફરક છે. એમાં જવાબદાર ઘટના તો કે વાતાવરણીય વક્રીભવનાંક. આપણે જાણીએ છીએ હવાનો વક્રીભવનાંક આશરે 1.0003. એ વક્રીભવનાંકને આધારે આમ તો આ શિફ્ટિંગ આપણે જોવા મળે. બીજું સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે થોડો ઓવરલેપ્ડ ચપટો છે, ફ્લેટેડ. તો એ ઘટના પણ એને આભારી છે. તો અહીંયા નાના નાના પ્રશ્નો પણ એમાંથી ક્લિયર કરશું અને એના આધારે એક્ઝામ્પલ ખાસ MCQ સ્વરૂપનો છે. તો એવું કીધું કે પૃથ્વી પોતાની ધરીની આસપાસ એક ભ્રમણ માટે સમય લગભગ 24 કલાક લે. એટલે લગભગ નહીં, 100%. 24 કલાક આપણને ટાઈમ આપ્યો. હવે એક ભ્રમણમાં આપણી પૃથ્વી એક ભ્રમણ ધારો કે એની ધરીની આસપાસ આમ પૂરું કરે તો એંગલ કેટલાનું બનાવે? 360. મતલબ કે એનું કોણીય સ્થાનાંતર યાની કે કોણીય શિફ્ટ અને સમયને સંબંધ શું થયો? તો કે 360 ડિગ્રી શિફ્ટિંગ થાય તો ટાઈમ લે 24 કલાક. મિનિટ કન્વર્ટ કરીએ તો 24 × 60. તો આપણને સવાલ કર્યો કે 1 ડિગ્રી શિફ્ટિંગ થાય તો ટાઈમ કેટલો લે? તો સિમ્પલી ત્રિરાશિથી ગણતરી છે, 24 × 60 × 1 upon 360. 6 × 6 = 36 અને 6 × 4 = 24. એટલે ટાઈમ આપણને 4 મિનિટ મળે. હવે ત્યાં 0.5 ડિગ્રીની વાત છે તો 0.5 ડિગ્રીમાં સ્વાભાવિક છે કેટલી મિનિટ આવે? 2 મિનિટ. હવે આપણો પેલું લેટરલ શિફ્ટના આધારે વાત હતી. એક્ઝામ્પલ કેટલામાં તમને શોધવાનું કીધું તો સ્વાધ્યાયનું. તો એ સ્વાધ્યાય એક્ઝામ્પલ 9.16. રકમ અહીંયા રીડ નહીં લખેલી નથી, મતલબ લગભગ અવલોકનકાર એક પિનનું નિરીક્ષણ કરે. જે પિન, ધારો કે આ કોઈ પિન હશે, ટેબલ પર જડિત છે. આ પિનનું અવલોકન કરે છે. અવલોકનકાર આમાં ક્યાંક હશે એની આંખ. એ ઊંચાઈ આપણને 50 સેન્ટીમીટર બોલે છે. હવે પિન પર જે પોઈન્ટ છે, મતલબ કે તે પોઈન્ટની બાજુમાં એક સ્લેબ આપણને મૂકેલો છે કાચનો. એ કાચના સ્લેબની જાડાઈ એ ખરેખર વાસ્તવિક જાડાઈ થઈ આ પોઈન્ટની આજુબાજુ, ત્યાંથી જ મપાય. એ આપણને આપી છે 15 સેન્ટીમીટર. લગભગ કેટલી? 15 સેન્ટીમીટર. લગભગ નહીં, 100%. અવલોકનકારની ઊંચાઈ આ વસ્તુને જોવા માટે આ 50 સેન્ટીમીટર બોલે છે, પણ એનું કોઈ મહત્વ નથી. તો આપણને સવાલ કર્યો કે ખરેખર આ પિન કેટલી ઉપર આવેલી જણાશે. એટલે હું એના કરતાં કેટલી ઉપર આવશે, શિફ્ટિંગ કેટલું થયું એમ પણ કહી શકો. તો આપણે આ તો રિયલ ઊંડાઈ થઈ, એને રજૂ કરવું હોય તો HO કહેવાય, અને આભાસી આમાં ક્યાંક આવશે એવું માની શકીએ. તો આને HI પર રજૂ કરી શકાય. હવે આ એક્ઝામ્પલ 2 રીતે થાય. અવલોકનકાર કયા માધ્યમમાં છે? તો કે પાતળા. અને વસ્તુ આમ જોઉં તો કાચને અડકેલી છે, એટલે કયા માધ્યમમાં થઈ? તો કે ઘટ.
કાચને અડકેલી એટલે કાચમાં હશે. તો એક પાતળા અને ઘટ માધ્યમમાં અવલોકનકારક પાતળા માધ્યમ અને વસ્તુ ઘટ માધ્યમમાં હોય તો આપણે ઊંડાઈવાળું ફોર્મ્યુલા પર લાગુ પડી શકે. અને એક શિફ્ટવાળું સૂત્ર પણ લેટરલ શિફ્ટથી આપણે ત્યાં રજૂ કર્યું હતું એટલે તે સૂત્ર અહીંયા લાગુ પાડીએ તો લેટરલ શિફ્ટ. તો નાના કોણ માટે આપણી પાસે બે ફોર્મ્યુલા હતા. x ઇઝ ઇક્વલ ટુ θ1 બ્રેકેટમાં 1 - n1 upon n2 ઇન્ટુ t, જ્યાં t સ્લેબની જાડાઈ જે અહીંયા 15 સેન્ટીમીટર. θ1 આપાત કોણ, n1 પાતળા માધ્યમનો વક્રી ભવનાંક, n2 ઘટ માધ્યમનો. પાતળું માધ્યમ એટલે અહીંયા અવલોકનકારક અને કાંઈ ના આપેલું હોય ત્યારે હવા અથવા શૂન્ય અવકાશ એટલે 1 લઈ લેવાય. અને આ ઘટ માધ્યમ એટલે કાચનું, એને n2 કહેશું અને એનો વક્રી ભવનાંક કાચનો આપ્યો છે 1.5. તો ગણતરી તરફ ધ્યાન આપીએ તો અહીંયા θ1 આપાત કોણની તો વાત જ નથી. તો આના આધારે હજુ એક રજૂ કર્યું હતું કે આપાત કોણ અત્યંત નાનો હોય ત્યારે રજૂ ન કરે તો θ1 બરાબર 1 લેવું. તો બીજું ફોર્મ્યુલા અથવામાં હતું લાસ્ટમાં, એમાં કરેક્શન હતું, યાદ આવી ગયું ભાઈ. લાસ્ટ લેક્ચર જોવો, એમાં કરેક્શનમાં 1 - n1 upon n2 ઇન્ટુ t આમાંથી જ આ બનાવ્યું હતું. બટ અહીંયા મિસ્ટેક એ હતી કે n2 upon n1 થઈ ગયું હતું, પ્રિન્ટિંગ મિસ્ટેક. તો અહીંયા યોગ્ય રજૂઆત આ સૂત્ર મુજબ આના આધારે ગણતરી કરી શકાય. ઓકે, x તો x. જે શિફ્ટ કેટલું થશે, ખસેલી કેટલી આવશે આપણી પિન એ જોવા માટેનું. એટલે x 1 તો 1, n1 તો 1, n2 તો 1.5 ઇન્ટુ t જાડાઈ તો 15 સેન્ટીમીટર આપણને આપેલી છે, જે જાડાઈ સ્વરૂપે લેશું સ્લેબની. ઓકે, આનો 1.5 -1 એટલે 0.5 ના છેદમાં 1.5 ઇન્ટુ 15 બરાબર. લસા આ 5 ના છેદમાં 15 થઈ જાય, 15 કેન્સલ. તો x બરાબર આપણને 5 સેન્ટીમીટર જવાબ આવે. આમ પિન કેટલી ઉપર ખસેલી હશે, 5 સેન્ટીમીટર. શેને આભારી છે તો કે લેટરલ શિફ્ટ. એમાં બીજો સવાલ કર્યો, આ રીતે એક થઈ મેથડ 1. એમાં એક બીજો પણ સવાલ છે કે કદાચ આ સ્લેબ ઉપર રાખ્યો તો મતલબ કે સ્લેબનું સ્થાનનો ફેરફાર કર્યો હોત તો આના પર કોઈ અસર થાત? ના, બિલકુલ નહીં. કારણ કે લેટરલ શિફ્ટનું સૂત્ર સ્લેબના સ્થાન પર ડિપેન્ડ કરતું નથી. મેથડ 2, જે આપણે સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈ વાળી રીત 2. તો એ અવલોકનકાર પાતળા માધ્યમમાં, વસ્તુ ઘટ માધ્યમમાં, તો ઊંડાઈ વાળું સૂત્ર રજૂ થાય. તો આપણે સાચી ઊંડાઈ એટલે HO અને આભાસી ઊંડાઈ એટલે HI. સામે સૂત્ર આવે n ઘટ upon n પાતળું. બીજી રીતથી આ જવાબ મેળવીએ. ભાઈ જવાબ આવી જ ગયો, રીતે એક લખો તો બી રાઈટ. જે આપણે વાત થઈ હતી એ જ મુજબ કે આ રીતે ગણી શકાય આ સૂત્રનો ઉપયોગ કરીને. તો એ તો થઈ ગયું. સેકન્ડ રીત, HO આપેલા છે કેટલા 15, HI મેળવવા તે 15, HI મેળવવા n ઘટ 1.5, n પાતળું 1. તો ખરેખર HI તો HI ઇઝ ઇક્વલ ટુ 15 ના છેદમાં 1.5 એટલે 10. આ તો હાઇટ ઓફ ઇમેજ થઈ. નોંધો કે આપણે આ ઊંડાઈ ક્યાંથી માપતા તો કે આંતર સપાટી. તો આપણા માટે આંતર સપાટી થઈ. નોંધો કે આ જવાબ નથી. આંતર સપાટીથી હાઇટ ઓફ ઇમેજ એટલી થઈ એટલે કે અહીંયા સુધી આ વાત થઈ. અહીંયા ઇમેજ છે ને અહીંયા ઓબ્જેક્ટ છે. આ હાઇટ ઓફ ઓબ્જેક્ટ થઈ, આ હાઇટ ઓફ ઇમેજ થઈ. આપણને સવાલ કર્યો ઉપર કેટલી ખસેલી આવશે. તેથી અહીં રજૂ કરી શકીએ પિનનું શિફ્ટિંગ x જેટલું હોય તો આ x હોય તો આ નાનો જે વિભાગ છે
એક્સ મેળવવા માટે તો કે HO માંથી HI ને શું કરશું? બાદ. HO કેટલા છે આપણી પાસે? 15 અને HI મળી ગયા કેટલા? 10. આ ડાયરેક્ટ એક્સ મેળવો 5. તો x ઇઝ ઇક્વલ ટુ આપણે રજૂ કરી શકીએ HO માઇનસ HI. બોલે તો વાસ્તવિક ઊંડાઈમાંથી આભાસી ઊંડાઈ બાદ કરશું. ઓકે, વાસ્તવિક તો આપણી પાસે 15 અને આભાસી 10. 15 માઇનસ 10 એટલે 5 સેન્ટીમીટર. પિંડનું શિફ્ટિંગ થયેલું હશે. કોને આભારી? સ્લેબને આભારી. સ્લેબના ખરેખર એમાં ઘટના કઈ? વક્રીભવન. અને ઉપરાંત આમ જોઉં તો લેટરલ શિફ્ટ થવાને કારણે એ ઉપર આવશે, જે સ્થાન પર ડિપેન્ડ નથી, જે કાચના યાને કે કાચના સ્લેબના સ્થાન પર આધારિત નથી. આ યોગ્ય રજૂઆત કરી આપણે. તો અહીંયા બંને સિમ્પલ ગણતરીવાળા એક્ઝામ્પલ ક્લિયર. બંને એક્ઝામ્પલ નોંધી લેશું. MCQ ટૂંકા પ્રશ્નો. અસ્તુ.